આપણે જીવનને કેવી રીતે માપીએ છીએ? સામાન્ય રીતે વર્ષોની સંખ્યાથી, ખરું ને? પણ શું જીવનની લંબાઈ કરતાં એની ઊંડાઈ વધારે મહત્વની નથી હોતી? આજે આપણે એક એવા જીવનની વાત કરવાના છીએ જેણે આ સત્યને સાબિત કરી બતાવ્યું, અને એ જીવન છે આદિ શંકરાચાર્યનું. આ વિચાર કેટલો શક્તિશાળી છે, અને શંકરાચાર્યનું જીવન તો જાણે આ જ વિચારનો જીવતો જાગતો પુરાવો છે. એમણે બતાવ્યું કે ખરેખર જે મહત્વનું છે એ આપણા કાર્યો છે, નહીં કે આપણે કેટલા વર્ષો જીવ્યા. કાર્યો જ છે જે પોતાની પાછળ એક અમીટ છાપ છોડી જાય છે. ફક્ત 32, હા, માત્ર 32 વર્ષ. આટલી નાની ઉંમરે તો એમનું જીવન પૂરું થઈ ગયું. હવે જ્યારે આપણે આ આંકડો જોઈએ છે અને પછી એમના પ્રભાવ વિશે વિચારીએ છીએ, ત્યારે મનમાં એક જ સવાલ ઉઠે છે: આટલા ઓછા સમયમાં આટલું બધું કામ કરવું કઈ રીતે શક્ય છે? અને આ જ તો એ મૂળભૂત સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે કોઈ એક વ્યક્તિ આટલા ટૂંકા સમયગાળામાં એક એવી વિરાસત, એક એવો વારસો બનાવી શકે જે અનંતકાળ સુધી લોકોને પ્રેરણા આપતો રહે? ચાલો આ અદ્ભુત ગાથાને સમજીએ. તો શંકરાચાર્યના જીવનને વર્ષોના માપદંડથી જોવું એ કદાચ સૌથી મોટી ભૂલ હશે. એમને સમજવા માટે એમની સિદ્ધિઓના માપદંડનો ઉપયોગ કરવો પડે. તો ચાલો જોઈએ એમના જીવનની એ ગાથા જે સમયની સીમાઓને પણ પાર કરી ગઈ. જુઓ, ફરી એ જ વાત સામે આવે છે. જીવન કેટલું લાંબુ જીવ્યા એ નહીં, પણ કેવું જીવ્યા, કેટલું ગહન હતું એ મહત્વનું છે. શંકરાચાર્યનું આખું જીવન જાણે આ એક જ વાક્યની આસપાસ કેન્દ્રિત હતું: એક હેતુ સાથેનું, કર્તવ્યનિષ્ઠ જીવન. શંકરાચાર્યનું વ્યક્તિત્વ બહુ રસપ્રદ હતું. એમાં બે સાવ અલગ, જાણે કે વિરોધાભાસી લાગતી વસ્તુઓનો સંગમ હતો. એક તરફ એમની બુદ્ધિ હિમાલય જેવી ઊંચી અને તીક્ષ્ણ હતી, તો બીજી તરફ એમનું હૃદય કરુણા અને ભાવનાઓનો સાગર હતું. ચાલો આને જરા સરળ રીતે સમજીએ. એક બાજુ છે જ્ઞાન, મતલબ તત્વજ્ઞાનની એવી ઊંડી સમજ અને એવી તર્કશક્તિ જેની કોઈ સીમા નથી. અને બીજી બાજુ છે ભાવના, એટલે કે પ્રેમ, ભક્તિ અને કરુણાનો અખૂટ ભંડાર. સામાન્ય રીતે આટલો જ્ઞાન અને આટલી ભાવના એક જ વ્યક્તિમાં સાથે જોવા નથી મળતા. આ વિરોધાભાસને સમજવા માટે આનાથી સુંદર રૂપક બીજું કયું હોઈ શકે? તેઓ જ્ઞાનના હિમાલય હતા અને ભાવનાના સાગર. જ્ઞાનમાં હિમાલય જેવા અડગ અને ઉન્નત, તો ભાવનાઓમાં સમુદ્ર જેવા ગહન અને વિશાળ. શું અદ્ભુત સમન્વય છે! અને આનો સૌથી મોટો પુરાવો શું છે? જુઓ, એક તરફ તેઓ અદ્વૈત વેદાંતના પ્રચારક હતા, જે કહે છે કે આ જગત માયા છે. પણ એ જ શંકરાચાર્ય એમની માતાને અનહદ પ્રેમ કરતા હતા. એટલું બધું કે એક સંન્યાસી હોવા છતાં એમણે પરંપરા તોડીને જાતે પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા. આ શું બતાવે છે? એ જ કે એમનું જ્ઞાન શુષ્ક નહોતું, એ માનવીય સંબંધો અને ભાવનાઓથી ભરેલું હતું. હવે એમની એ જ તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનમાંથી એક એવો ક્રાંતિકારી વિચાર જન્મ્યો જેણે ભારતીય દર્શનશાસ્ત્રને હંમેશા માટે બદલી નાખ્યો. અને એ વિચાર હતો માયાનો સિદ્ધાંત. આ સવાલ આપણને સૌને ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય છે, નહીં? શું આ દુનિયા જેવી આપણને દેખાય છે એ જ સાચી છે? શંકરાચાર્યનો માયાવાદ આ જ ગહેન પ્રશ્નના મૂળમાં જાય છે. તો માયા એટલે શું? માયાનો સીધો અર્થ છે કે આ ભૌતિક જગત જે આપણી આંખોથી દેખાય છે તે અંતિમ સત્ય નથી. તે અવાસ્તવિક છે, ક્ષણિક છે અને સતત બદલાતું રહે છે. એ એક પડદા જેવું છે જે આપણને પરમ સત્યને જોતા રોકે છે. હવે અહીંયા એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત સમજવા જેવો છે. શંકરાચાર્યે એવું નથી કહ્યું કે આ દુનિયા છે જ નહીં. એમણે કહ્યું કે જગતનું અસ્તિત્વ તો છે જ. આપણે એને અનુભવીએ છીએ, એ હકીકત છે, પરંતુ એ પરમ સત્ય નથી. બસ જાણે કે એક સપનું હોય એવું. સપનું જ્યારે આવે છે ત્યારે સાચું લાગે છે, પણ જાગ્યા પછી ખબર પડે છે કે એ સત્ય નહોતું. બસ આ જગતનું પણ એવું જ છે. તો સવાલ એ થાય કે જો આ જગત માયા છે, તો પછી જીવન કેવી રીતે જીવવું? શંકરાચાર્યે આનો પણ રસ્તો બતાવ્યો છે. એમના મતે સાચું જીવન કોઈ એક વસ્તુથી નહીં, પણ જીવનના મુખ્ય આધારસ્તંભોના સંકલનથી, એના સમન્વયથી બને છે. શંકરાચાર્યનું જીવન દર્શન એક ત્રિવેણી સંગમ જેવું હતું, જાણે 3 પવિત્ર નદીઓ એક જગ્યાએ મળતી હોય: જ્ઞાન, ભક્તિ અને કર્મ. એમણે ઉપનિષદો પર ભાષ્યો લખીને જ્ઞાનની ગંગા વહાવી,
મધુર અને ભાવવહાઈ સ્તોત્રો રચીને ભક્તિની યમુના વહાવી અને આખા ભારતમાં પગપાળા યાત્રા કરીને કર્મયોગની સરસ્વતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અને આ બધું ફરી યાદ અપાવવું માત્ર 32 વર્ષમાં. તો ચાલો એમના આ ટૂંકા પણ પ્રભાવી જીવનની અંતિમ વિરાસત પર એક નજર કરીએ. જરા વિચારો, અદ્વૈત વેદાંતના સૌથી મોટા પ્રચારક, ભક્તિ માર્ગના હિમાયતી, પંચાયતન પૂજાના પ્રવર્તક, આખા દેશને એક કરનાર સમાજ સુધારક અને અસંખ્ય ગ્રંથોના લેખક, આ બધી સિદ્ધિઓ માત્ર 32 વર્ષના જીવનકાળમાં ખરેખર અકલ્પનીય છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? સાર એ જ છે કે શંકરાચાર્યોએ પોતાના જીવનથી સાબિત કરી દીધું કે સમય કેટલો લાંબો છે એના કરતાં તમારા કર્મમાં કેટલી ઊંડાઈ છે અને તમારા જીવનનો હેતુ કેટલો સ્પષ્ટ છે એ વધુ શક્તિશાળી છે. એમણે ખરેખર સદીઓનું કામ ગણતરીના વર્ષોમાં કરી બતાવ્યું. અને અંતે આ આખી વાત આપણને એક ખૂબ જ અંગત સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો જીવનનું સાચું માપ ખરેખર કર્મોથી જ થતું હોય, વર્ષોથી નહીં, તો પછી આપણી પોતાની વિરાસત શું હશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.